જય શ્રી કૃષ્ણ. એક સમજુ પિતાનો જગતના તમામ સંતાનોને કાગળ. વહાલા દીકરા દીકરી, કુશળ હશે. આ પત્ર હું તને 3 કારણોસર લખું છું. જીવન, નસીબ અને મૃત્યુ કોઈ જાણી શક્યું નથી. તો અમુક વાત જરૂરી છે કે વહેલામાં વહેલી જ કહી દેવાય. હું તારો પિતા છું અને આવી વાત જો હું નહીં કહું તો તને કોઈ જ નહીં કહી શકે. આ બધી વાત હું મારા અનુભવથી કહું છું. અને જો હું નહીં કહું તો પણ તું તારા જીવનમાં શીખીશ જ, પણ ત્યારે તને વધુ તકલીફ પડશે અને કદાચ સમય પણ નહીં હોય. જીવન સારું ને શાંતિથી જીવવા આટલું જરૂર કરજે. 1. જો કોઈ તારી સાથે સારો વ્યવહાર ના કરે તો મનમાં દુઃખ ના લાવીશ. તારી સાથે સારી રીતે વર્તવાની ફરજ ફક્ત મારી અને તારી મમ્મીની જ છે. બાકી દુનિયાનો કોઈ પણ વ્યક્તિ તને દુઃખ આપી શકે છે. તો એના માટે માનસિક રીતે હંમેશા તૈયાર જ રહેજે. કોઈ પણ તારી સાથે સારું વર્તન કરે તો તેનો આભાર વ્યક્ત કરવો, પણ હંમેશા સાવચેત રહેવું. આ દુનિયામાં મારા અને તારા મમ્મી સિવાયના બધાના સારા વ્યવહાર પાછળ કોઈ સ્વાર્થ પણ હોઈ શકે છે. ઉતાવળમાં કોઈને પણ સારા મિત્ર ના માની લેવા. 2. દુનિયામાં કોઈ પણ એવી વસ્તુ નથી કે જેના વગર જીવી ના શકાય. આ વાત તને ખાસ કામ લાગશે જ્યારે તને કોઈ તરછોડી દેશે કે તારી પસંદની વ્યક્તિ કે વસ્તુ તને નહીં મળે. જિંદગી ચાલ્યા જ કરે છે અને બધી જ વસ્તુઓ કે વ્યક્તિઓ વગર ખુશ રહેતા શીખી જજે. જિંદગી ટૂંકી છે. જો તું આજનો દિવસ વેડફીશ તો કાલે તને જિંદગી પૂરી થતી લાગશે. તો જિંદગીના દરેક દિવસ, દરેક પળનો સદુપયોગ કરજે. 4. પ્રેમ એ બીજું કાંઈ જ નથી, પણ એક બદલાતી લાગણી જ છે જે સમય અને સંજોગો સાથે બદલાતી રહે છે. જો તારો પ્રેમ તને છોડી જાય તો સંયમ રાખજે. સમય દરેકને દર્દને ભૂલાવે જ છે. કોઈની સુંદરતા અથવા પ્રેમમાં જરૂર કરતાં વધુ ડૂબી ના જવું અને કોઈના દુઃખમાં પણ જરૂર કરતાં વધુ પરેશાન ના થવું. 5. અભ્યાસમાં ઘણા નબળા માણસો પણ જીવનમાં સફળ બન્યા છે, પણ એનો મતલબ એ નથી કે અભણ કે અભ્યાસમાં નબળો માણસ જ સફળ થાય. વિદ્યાર્થી વધુ કશું જ નથી. ભણવાના સમયે ઢગસથી ભણજે. 6. હું નથી ઈચ્છતો કે નથી આશા રાખતો કે તું મને મારા વૃદ્ધ સમયમાં મદદ કરે, અથવા હું પણ તને આખી જિંદગી સહારો આપી શકીશ કે નહીં તે પણ મને ખબર નથી. મારી ફરજ તને મોટો કરીને સારું ભણતર આપીને પૂરી થાય છે. એ પછી તું દુનિયાની મોંઘી ગાડીઓમાં ફરીશ કે પછી સરકારી બસમાં ફરીશ, એ તારી મહેનત અને આવડત ઉપર નિર્ભર છે. 7. તું તારું વચન હંમેશા પાળજે, પણ બીજા એમનું વચન પાળશે જ એવી આશા ન રાખતો. તું સારું કરજે, પણ બીજા સારું કરશે જ એવી આશા પણ ન રાખતો. જો આ વાત તને વહેલી સમજાઈ જશે તો તારા જીવનમાં મોટાભાગના દુઃખ દૂર થઈ જશે. 8. જીવનમાં એમ નસીબથી જ અમીર થઈ જવાતું નથી. એના માટે ખૂબ મહેનત કરવી પડે છે. તો મહેનતથી કોઈ દિવસ ભાગતો નહીં. 9. જીવન ખૂબ જ ટૂંકું છે અને કાળનો કોઈ ભરોસો નથી. તો જેટલો વધુ સમય આપણે સાથે વિતાવી શકીએ તેટલો સમય પરિવાર સાથે વિતાવી લઈએ, કારણ કે આવતો જન્મ તો આવશે જ, પણ આ જન્મમાં આપણે મળશું કે નહીં તે ખબર નથી. તો આ જન્મમાં વધુમાં વધુ સમય પરિવાર સાથે વિતાવજે.